નારી તું નારાયણી આજે આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સોન રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ ઓખા દ્વારા મૂળ રાજસ્થાન હાલ સુરજ કરાડીના રહેવાસી રેણુકાસિંહ રાઠોડ મહિલા સશક્તિકરણનું સોનલબેન પીઠિયા અને રક્ષાબેન જોશી દ્વારા રેણુકાસિંહ રાઠોડનું સાડી ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ સુરજ કરાડી ખાતે શિક્ષા ક્ષેત્રે જેમણે ખૂબ જ રાજ્ય અને દેશનું નામ રોશન થાય તે માટે શિક્ષા કેન્દ્ર સુરજ કરાડી ઘરે ચલાવે છે, જેમાં ખૂબ જ આર્થિક અને શિક્ષામાં નબળા વિદ્યાર્થીઓને ભણાવે છે અને આર્થિક શક્ય મદદ કરે છે। રેણુકાસિંહ રાઠોડ 35 વર્ષથી લગ્ન કરીને આવ્યા ત્યારથી એકમેક સૌ આજ સુધી સાથે રહ્યા છે। આજે પણ એક જ ઘરમાં 3 પરિવાર સાથે રહીને એ ઘરમાં એક જ ચૂલે રસોઈ થાય છે અને રેણુકાસિંહ રાઠોડ દ્વારકા તાલુકા મહિલા ભાજપ સંગઠનની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે। મદદને કર્મ માની જીવનની રંગમંચ રિહર્સલ વગેરે બધી જ ભૂમિકા ભજવે છે। તે નારી અદ્ભુત સ્વરૂપ એટલે નારી તું નારાયણીનું બીડું હાંસલ થયું। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। હું રક્ષા જોશી, સોન રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ ઓખાના પ્રમુખ। આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે એક જે ઉપર આપણને પ્રાઉડ થાય એવા વ્યક્તિનું આજે અમે સન્માન કરેલું છે, જે રૂઢિચુસ્ત પરિવારમાંથી રાજસ્થાનના એ લોકો રજવાડી પરિવાર કે જે દરબાર કહેવાય છે એવા રૂઢિચુસ્ત પરિવારના એ વવારું છે અને છેલ્લા 35 વર્ષ થયા સુરજ કરાડી એમના સાસરે આવેલા છે અને એ ભણેલા છે, નહીં તો રૂઢિચુસ્ત પરિવારમાં ભણેલા હોય પણ એ લોકોને કોઈ છૂટછાટ હોય નહીં, પણ આ એના પરિવારના સપોર્ટથી આ બેન છે રેણુકાબેન રાઠોડ, એમણે ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા છે અને એ ટ્યુશન ક્લાસમાં આવતા બાળકો કોઈ એવા નબળા બાળકો હોય તો એને એ ફ્રીમાં પણ એ સેવા આપે છે અને એ પરિવારમાં લગભગ 30 વ્યક્તિઓ એક રસોડે જમે છે અને આ જે મહિલા છે રેણુકાબેન એ આ ઘરના રાઠોડ પરિવારના મોટા વહુ છે અને એ મોટા વહુ છે અને એને જે ઘરને સરસ રીતે એટલું હેન્ડલ કર્યું છે કે બધાને એ લોકો એક રસોડે જમાડે છે અને એક સાથે બધા રહે છે। આપણને એના પરિવારમાં જાય તો આપણને પણ પ્રાઉડ થાય એ લોકોના સભ્યો ઉપર કે ના ખરેખર આ વ્યક્તિ છે અને આ મહિલા ઉપર અમને ખૂબ જ ગર્વ થયો। એટલા માટે અમે આજે સોન રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સોનલબેન પીઠિયા જે અમારા ટ્રસ્ટના મંત્રી છે, એટલે અમને એવું થયું કે ચાલો આ મહિલાનું અમે સન્માન કરીએ અને એક વ્યક્તિત્વ તરીકે એક અમને થોડુંક આમ બહુ સારું લાગ્યું કે ના આ મહિલાનું અમારે સન્માન કરવું જોઈએ, એટલા માટે અમે આજે એનું સાડી ઓઢાડી અને સન્માન કર્યું છે અને એને ઉપરણી ઓઢાડીને સોનલબેન પીઠિયાએ પણ એનું